હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, શું તમે કાઠિયાવાડી છો? તો આજે તો કાઠિયાવાડી ફૂડ બનવા જઈ રહ્યું છે. હવે કાઠિયાવાડી ફૂડ બનવા જઈ રહ્યું છે કહેતા તમને ખ્યાલ આવી ગયો હશે કે કયું ફૂડ હશે. તો એ છે વઘારેલો રોટલો. અને ત્યારે હવે કહેવાનું મન થાય કે જો ભૂખ લાગી હોય ને સામે હોય વઘારેલો રોટલો, ભૂખ લાગી હોય સામે હોય વઘારેલો રોટલો, તો આંખ થઈ જાય ખુશખુશાલ અને કાઠિયાવાડી ભોજન જોઈને દિલ કહે અરે વાહ કમાલ. તો ચાલો વધુ વાર નથી લગાડવી, આ મસ્ત મજાના કાઠિયાવાડી ફૂડને આપણે ટેસ્ટ કરવા જઈ રહ્યા છે. અને આજે મારી સાથે જે મહેમાન જોડાઈ ચૂક્યા છે એમની સાથે બહુ જ બધી વાતો કરવાની છે અને ફૂડને પણ માણવાનું છે. તો ચાલો કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ચૂક્યા છે વિભૂતિબેન. સૌથી પહેલાં તો વેલકમ ટુ અવર શો વાનગી. થેન્ક યુ. તો વિભૂતિબેન, આજે આપણે કાઠિયાવાડી ફૂડ બનાવવાના છો અને તમે પણ કાઠિયાવાડી છો, એટલે આજે મજા આવવાની છે, વાતો પણ થવાની છે અને કાઠિયાવાડી ફૂડ પણ બનવાનું છે. તો આપણે વાનગીની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ, પણ એ પહેલાં એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. સુધારેલું ટમેટું છે, ડુંગળી છે, લીલું લસણ છે, લીલું મરચું છે, ગાર્નિશિંગ માટે મૂળો અને કોથમરી છે, રૂટીન મસાલા છે અને વઘાર માટે એક તજ અને એક લાલ મરચું છે અને કિંગ મસાલો છે. ઓકે. વઘારેલા રોટલાનો સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ મેઇન વઘારેલો રોટલો છે. વઘારેલા રોટલામાં 1 ટક વાસી રોટલો હોય ને તો જ વઘારેલા રોટલાનો ટેસ્ટ સારો આવે. એટલે આપણે સવારે રેડી કરેલું છે આ રોટલો, અને દહીં છે અને તેલ. વાહ. તો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ તો જોઈ લીધા, પણ આપણે હવે સૌથી પહેલાં શું કરીશું, વાનગીની શરૂઆત કરીએ. હા, આપણે પેન ચાલુ કરીશું અને એમાં 2 ચમચી તેલ મૂકીશું. 4 ચમચી તેલ મૂકીશું એમાં. તો હવે તેલ ગરમ થાય ત્યાં સુધી તમારી સાથે થોડી વાત પણ થઈ જાય. તો હવે તમારા વિશે પણ થોડું અમારા વ્યુઅર્સને જણાવો. મારું નામ વિભૂતિ રાઠોડ છે. હું અમદાવાદમાં જ રહું છું અને હું ઘરેથી હેન્ડમેડ જ્વેલરી અને રેઝિન આર્ટનું કામ કરું છું. એક્ઝિબિશનો અને ઘરેથી અને ઓનલાઈન એવી રીતે કામ કરું છું. અરે વાહ, શું વાત છે. તેલ ગરમ થઈ ગયું છે, એમાં 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરું નાખીશું. તો કુકિંગનો પહેલેથી જ શોખ છે? હા, કુકિંગનો શોખ છે અને નવી નવી વાનગી આપણે જે બહારે ટ્રાય કર્યું એ ઘરે ફ્રી ટાઈમમાં એમ થાય કે ચલો બનાવીએ આપણે. શું વાત છે. તો હવે તમે ફ્રી ટાઈમમાં ઘણી બધી વાનગીઓ બનાવી હશે, એમાંથી કોઈ મસ્ત બની હોય ને હજી પણ તમને યાદ હોય કે આ વાનગી તો જોરદાર મારા હાથની બની હતી? બધી વસ્તુ હોય છે. છોકરાઓને કોર્નનું શાક બહુ મજા આવે છે. બહાર કરતાં બી ઘરે વધારે ખાય છે. પંજાબી છે, ચાઇનીઝ છે, કારણ કે બચ્ચાઓને બહારનું ખવડાવવું એના કરતાં ઘરે પંજાબી, ચાઇનીઝ ને બધું હેલ્ધી આપણે બનાવી શકીએ. અને તમે છો કાઠિયાવાડી, એટલે કાઠિયાવાડી ફૂડ તો રેગ્યુલરમાં ઘરે બધું બનતું જ હોય છે. યસ, પણ એના કરતાં રેગ્યુલર કરતાં કંઈ ખટકે બનાવ્યું હોય એવું કંઈ વાનગી કાઠિયાવાડી ફૂડમાં? કાઠિયાવાડી ફૂડમાં આવી રીતે વઘારેલો રોટલો છે, ઉંબાડિયું છે, ઓકે, એ બધું ઘરે બનાવતા હોઈએ છે. ઓકે. તો હવે કાઠિયાવાડી ફૂડની સાથે સાથે તમે સ્વીટ્સ પણ ટ્રાય કરતા હા, હશો? સ્વીટ્સ પણ બધા બનાવું છું. રાઈ જીરું ફૂટી જાય એટલે એક તજ અને એક લાલ મરચું નાખી દેવાનું છે. અને આપણે એલજી બાંધાની હિંગ જ યુઝ કરીએ છીએ. એટલે એલજી બાંધાની હિંગની આપણે 1 ચમચી પણ જો નાખીએ ને વાનગીમાં, તો એનો જે સુગંધ આવે છે ને, ટેસ્ટ તો ઓર જ હોય. તમે વાનગી બનાવ્યા પછી પણ એ 4 ચાંદ લાગી જાય. આપણે 1 ચમચી નાખી એલજી બાંધાની હિંગ. 1/2 ચમચી. ઓકે, 1/2 ચમચી. પછી આપણે લીલું લસણ નાખીશું અને ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું. લીલી ડુંગળી,
અને કાઠિયાવાડીની સ્પેશિયાલિટી એટલે વઘારેલો રોટલો. વિન્ટરમાં તો વીકમાં 2-3 વાર બની જ જાય. એટલે એની સાથે જો રીંગણનું ભરથું મળી જાય તો મજા. હા, તો હવે શિયાળાની ઋતુ છે તો તમે કાઠિયાવાડી ફૂડમાં વિન્ટરમાં સિઝનમાં તમે શું ટ્રાય કરતા હો છો સૌથી વધારે પડતું ઊંધિયું, પછી લસણિયા બટેકા છે, લસણની ચટણી છે, લસણ ટમાટરની ચટણી. લસણ ટમેટાની ચટણી તો અત્યારે એટલું ફિક્સ જ હોય કે કરીને ફ્રીજમાં રાખી જ દેવાની, એટલે કશું શાક કે કાંઈ ના બનાવ્યું હોય ને તો બી ચાલે. બિલકુલ. અને ઇન્સ્ટન્ટ બનાવવું હોય તો આવી રીતે ડુંગળીને શિયાળાનું ઘરમાં હોય જ, અને આવી રીતે ટાઢો રોટલો પડ્યો હોય તો સેમ વસ્તુ રોટલામાં બી થાય અને રોટલી પણ આપણે આવી રીતે કરી શકીએ. એટલે લંચ કે ડિનર તમે જેમાં ખાઓ પણ તમારું પેટ આસાનથી ભરાઈ જાય. અને વિધાઉટ ટેસ્ટના કોમ્પ્રોમાઇઝથી. બિલકુલ. અને હેલ્ધી પણ કહી શકાય. હા, એકદમ હેલ્ધી. યસ. આમાં એક ટમેટું સુધારેલું છે અને લીલું મરચું છે, એ પણ એડ કરી દેશું. મિક્સ કરી અને 2 મિનિટ એને ઢાંકીને થવા દેશું. ટમેટા બરાબર સતળાઈ ગયા છે અને ગેસની ફ્લેમ સાવ ધીમી કરી આપણે મધર્સ રેસિપીનું ગાર્લિક જિંજર પેસ્ટ એડ કરીશું 1 ચમચી. આની સ્મેલ અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણે લીલું લસણ નાખેલું હોય છે પણ એના કરતાં આ બી જોડે નાખીએ તો બહુ સારી સ્મેલ આવે છે. મિક્સ કરી લેશું. અને જ્યારે આપણે છેલ્લે પ્રોપર વાનગી બને ત્યારે એનો જે ટેસ્ટ હોય આના લીધે આખો ફરક પડી જાય. હા, શ્યોર. આપણે રોટલામાં મીઠું નાખેલું જ છે એટલે આપણે 1/2 ચમચી મીઠું નાખીશું, 1/2 ચમચી હળદર, 1 ચમચી મરચું પાવડર. પહેલા ત્યાં શિયાળાની કડકડતી ઠંડી હોય અને એમાં પણ ગરમા ગરમ રોટલો મળી જાય એટલે મજા આવે. 1/2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કિચન કિંગ મસાલો. એટલે બધા મસાલા આપણે 1 ચમચી લીધા છે? ના, બધા મસાલા 1/2 ચમચી, લાલ મરચું પાવડર અને કિચન કિંગ મસાલો એ બંને 1 ચમચી લીધું છે. મિક્સ કરી અને થોડું પાણી નાખીશું એટલે મસાલો બળી ના જાય. પાણી નાખી મિક્સ કરી અને આપણે રોટલો એમાં એડ કરી દઈશું. સુગંધ તો એકદમ મસ્ત આવી રહી છે. અને 2 મોટી ચમચી દહીં. મિક્સ કરીને થોડું એવું લાગશે તો પાણી વધારે એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એને 2 મિનિટ લીડ ઢાંકી અને સેજ ચડવા દઈશું. 2 મિનિટ લીડ ઢાંકીને આપણે થવા દઈશું એટલે એકદમ તેલ ઉપર આવી જશે. તો વિભૂતિબેન, જ્યારે તમે આ વઘારેલો રોટલો બનાવતા હો એટલે એની સુગંધ તો એટલે દૂર સુધી પહોંચતી હશે કે જે રહેતા હશે બાજુવાળા ઘરમાં એ ભાગીને તમારા ઘરે આવતા હશે. નીચે સુધી છેક સ્મેલ આવે કે ચલો કંઈક ઘરે રેસીપી મસ્ત બની છે. અને એકદમ છેલ્લે આપણે થોડી કોથમીર નાખીશું. પહેલાં નાખી દઈશું તો એકદમ સોફ્ટ થઈ જશે અને એનો ટેસ્ટ એટલો નહીં આવે. ઓકે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. એક બાઉલમાં આપણે વઘારેલો રોટલો કાઢી લઈશું. વઘારેલો રોટલો આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી થોડી કોથમીર
અને કાઠિયાવાડીને વિન્ટરમાં મૂળો તો જોઈએ જ, એટલે સાથે મૂળો પણ આપણે રાખીશું. ઓકે. તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કાઠિયાવાડીનું ફેમસ ફૂડ વઘારેલો રોટલો, ગરમા ગરમ વઘારેલો રોટલો. અને શિયાળાની કડકડતી ઠંડીમાં જો આ ખાઓ તો તમારી ઠંડી પણ ઉડી જાય એવો આ રોટલો છે. તો અચૂકથી ઘરે ટ્રાય કરજો ને પછી અમને કહેજો કે કેવી લાગી છે વાનગી. અને કાઠિયાવાડી રસોઈની મહેક છે, અને આ રસોઈની આ મહેક કે જે ચાર ચાંદ લગાવી દે છે. તો ચાલો આવી જ અવનવી વાનગી ટ્રાય કરતા રહેજો ને અમને કહેતા રહેજો કે કેવી લાગે છે વાનગી. તો દોસ્તો, હવે સમય થઈ ચૂક્યો છે એક નાનકડા વિરામનો. મળીએ છે નાનકડા બ્રેક બાદ. વઘારેલો રોટલો બનાવવાની સામગ્રી: લાલ મરચું, તેલ, તમાલપત્ર, રાઈ, જીરું, હિંગ, લીલું લસણ, લીલી ડુંગળી, ટમેટું, દહીં, લીલા મરચાં, મીઠું, ચમચી હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું મસાલો.